કાગડાઓની ગણતરી. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. બાદશાહ અકબર અને સમગ્ર દરબાર બિરબલની ચતુરાઈથી વાકેફ હતા. તેમ છતાં અકબર બિરબલની ચતુરાઈની કસોટી કરતો રહ્યો. આવી જ એક સવારે બાદશાહ અકબરે બિરબલને બોલાવ્યો અને બગીચામાં ફરવા ગયો. ત્યાં ઘણા પક્ષીઓ અવાજ કરી રહ્યા હતા. અચાનક બાદશાહ અકબરની નજર એક કાગડા પર પડી અને તેના પર દુષ્કર્મ થયું. તેણે બિરબલને કહ્યું, મારે જાણવું છે કે આપના રાજ્યમાં કેટલા કાગડા છે. આ પ્રશ્ન ચોક્કસપણે થોડો વિચિત્ર હતો, પરંતુ તેમ છતાં બિરબલે કહ્યું, મહારાજ, હું તમારા આ પ્રશ્નનો જવાબ આપી શકું છું, પણ મારે થોડો સમય જોઈએ છે. મનમાં હસતા અકબરે બિરબલને સમય આપ્યો. થોડા દિવસો પછી જ્યારે બિરબલ દરબારમાં આવ્યો ત્યારે તેણે બાદશાહ અકબરને પૂછ્યું, મને બિરબલ જણાવો કે આપના રાજ્યમાં કેટલા કાગડા છે. બિરબલે કહ્યું, મહારાજ, આપના રાજ્યમાં લગભગ 323 કાગડા છે. આ સાંભળીને બધા દરબારીઓ બિરબલ તરફ જોવા લાગ્યા. ત્યારે બાદશાહ અકબરે કહ્યું, જો આપના રાજ્યમાં કાગડાઓની સંખ્યા આટલી વધી જાય તો. બિરબલે કહ્યું, મહારાજ, શક્ય છે કે કેટલાક કાગડા આપના રાજ્યમાં તેમના સંબંધીઓને મળવા આવ્યા હોય. આના પર બાદશાહ અકબરે કહ્યું, જો તે ઓછું હોય તો શું? ત્યારે બિરબલે કહ્યું, કદાચ આપના રાજ્યના કાગડાઓ બીજા દેશોમાં પોતાના સગાનવહાલાં પાસે ગયા હશે. બિરબલે આટલું કહેતાં જ આખો દરબાર ખડખડાટ હસી પડ્યો અને ફરી એકવાર બિરબલ તેની બુદ્ધિમત્તાના કારણે વખાણનો વિષય બન્યો. વાર્તામાંથી બોધ. આ વાર્તા આપણને શીખવે છે કે જો મગજનો ઉપયોગ કરવામાં આવે તો દરેક સમસ્યાનો ઉકેલ અને પ્રશ્નનો જવાબ મળી શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.